હલો મિત્રો, ભરત વાક્ય ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે કેટલીક વિલક્ષણ ગુજરાતી સાહિત્યની રચનાઓ વિશે જોઈ રહ્યા છીએ. હમણાં જ મેં આપ સૌને તડકો વિશે વાત કરી હતી. મુક્ત સાહચર્યોમાં વિહરતી આવી રચનાઓ આપણને આધુનિક સંવેદનનો પરિચય આપે છે. આવા જ એક આપણા ગુજરાતી કવિ રાવજી, જેની સાથે ગુજરાતી કાવ્ય રસિકોનો સંબંધ સારી પેઠે રચાયો છે, એમની જ એક રચના સંબંધનો આજે આપણે આસ્વાદ કરીશું. રાવજીએ થોડાક દીર્ઘ કાવ્યો લખ્યા છે. દીર્ઘ કાવ્યોમાં મુક્ત સાહચર્ય હોય છે. જેમ કે એલિયટને તો લાંબી જિંદગી મળી અને ધ વેસ્ટલેન્ડમાં આપણને એનો પૂરતો પરિચય આપ્યો. રાવજી પાસે સમય નહોતો, નિરાત નહોતી. મરણાસન સ્થિતિમાં એણે પોતે જે મૃત્યુનું સંવેદન અનુભવ્યું, એ સંવેદનને એક ઉત્કટતાથી, કલ્પન પ્રચુરતાથી કઈ રીતે એણે વાચા આપી અને એની વચ્ચે પણ એણે કાવ્યને ઘડવાની જે કોશિશ કરી છે પ્રમાણમાં, એ કાબિલે દાદ છે. એવી જ એક રચના છે સંબંધ, જેની આજે આપણે વાત કરીશું. સંબંધ જે કાવ્ય છે એનું ઉપશીર્ષક એણે આપ્યું છે અને મારી દ્રષ્ટિએ ઉપશીર્ષક જરૂરી નથી. ઉપશીર્ષક હતું, એણે કહ્યું કે ક્ષયમાં થયેલું આત્મદર્શન. કાવ્યમાંથી આપણને પરિચય થાય જ છે કે આ ક્ષયમાં થયેલું આત્મદર્શન છે, એટલે એણે ભાવક પર વિશ્વાસ મૂકવા જેવતો. બીજું, આત્મદર્શન કહ્યું એટલે કેટલાક વિવેચકોએ અતિવાચન કે મુગ્ધ વાચન કર્યું. સુરેશ દલાલે તો એમ કહ્યું કે આ યુગાત્મ દર્શન છે. ના ભાઈ, આ એક સરસ રચના છે, પણ આ આખા યુગના આત્મનું દર્શન નથી. યુગાત્મ દર્શન કહેવું આ કવિતાને એક રેટરિક, એક રોમેન્ટિક, એક અતિવાચન, મુગ્ધ વાચનનો નમૂનો ગણાય. મૂળ વાત મેં તમને કહ્યું એમ કે મરણાસન સ્થિતિ જે અશ્રુ ઘરમાં દેખાય, કોઈક એમની નાનકડી કવિતામાં દવાખાનામાં એકલા હોઈએ, કોઈ મળવા ના આવે ને માખી ઢીચણ પર બેસે અને આપણને એમ થાય કે વાહ, આજે તો મારા ઢીચણ પર દિવાળી બેઠી, ચાલુ કોઈક તો મને મળવા આવ્યું. આ જે એક પ્રકારની જે જીજીવિષા અને એ બધું એના કાવ્યોમાં હતું જ, એનો જાત અનુભવ હતો. તો અહીંયા પણ હોસ્પિટલના બિછાને પડેલા આ કાવ્ય નાયકને જે આવતા વિચારો છે, એમાં આ કાવ્ય કેવી રીતે બંધાય છે મિત્રો? આ કાવ્ય બંધાય છે સ્વપ્નથી. સ્વપ્ન આવવાથી સ્વપ્નની મૂડી જે મરણાસન દર્દી બની ગયેલા માણસને માટે એક જ સંપત્તિ છે, સ્વપ્નો, જેના દ્વારા એને જીવવા. પણ એ સ્વપ્નો પણ છીનવાઈ જાય ત્યાં આ કવિતા પૂરી થાય છે કે તમારી પાસે હવે સ્વપ્ન પણ ના રહ્યા. ઊંઘો તો સ્વપ્ન આવે, પણ ઊંઘવાનું તો છે નહીં. જંતુઓ એવા વકર્યા છે. તો આ સ્વપ્ન મૂડી અને સ્વપ્ન મૂડીનું છીનવાવું અને એક સંબંધ પૂરો થયો. બહિર્વિશ્વ તો છીનવાઈ ગયું ને, તમે એક પલંગ પર સૂતેલા છો, પણ ધીમે ધીમે અંતર વિશ્વ પણ, સ્વપ્નો ખૂટી જાય તો શું થાય? सबसे खतरनाक होता है सपनों का मर जाना. આ સ્વપ્ન ખૂટી ગયા એની કવિતા છે અને એટલા માટે સંબંધ પૂર્ણ થાય છે. તમે જુઓ કે કાવ્યની શરૂઆત જ કેટલા સરસ કલ્પનથી થઈ છે. પેલી ટેકરીઓના પગલા મારા કાન કને અફળાતા, હું ઊંઘું ને લફ કરતી કૂદી આવે, પાપણમાં પણ ડબાક દેતી ડૂબે. તમે જુઓ કે ટેકરી જે જડ છે અને માણસ જે ચેતન છે એ અહીંયા પડ્યો છે ટેકરીની જેમ, અને ટેકરી દોડવા માંડી. પેલી ટેકરીઓના પગલા મારા કાન કને અફળાતા. સોનગઢના દૂર બેઠેલી ટેકરીઓ એના કાનમાં સંભળાવા માંડી. પેલી ટેકરીઓના પગલા મારા કાન કને અફળાતા, હું ઊંઘું ને લફાક કરતી કૂદી આવે, પાપણમાં પણ ડબાક દેતી ડૂબી. પાપણમાં ડૂબે છે ટેકરીઓ, અને પછી પાપણથી રગરગ સુધી, લોહી સુધી, જ્યાં રગરગ સુધી ક્ષયના જંતુઓ છે,
જેને એને બહુ હવે ઓછા દિવસો આપ્યા છે, ત્યાં ટેકરીઓ પહોંચી ગઈ. આ ટેકરીઓનો નશો, ટેકરીઓ પી ગયો કવિ. આ બધા કલ્પન છે. અને આ જે રચાયું કે વ્યક્તિની પંગુતા અને આ ટેકરીઓની દોડધામ, આ ટેકરીઓને એ વિશેષણ આપે છે મહુડલ ટેકરીઓ. આ રાવજી જ આપી શકે, કારણ કે એને નશો છે. મહુડલ ટેકરીઓ, એના ઉપર બની શકે કે મહુડાનું વૃક્ષ હોય, વધારે વૃક્ષ હોય, પણ મહુડલ ટેકરીઓ કહેવી એમાં જ એક નશો, ટેકરીઓને જેને એને ખૂંદવાના ઓરતા હતા, એ ઓરતાનું મરવું, અને એ ટેકરીઓ એને મળવા આવી છે. અને આખી કવિતામાં પાળિયા, ગીત, ખવીસ, પહાડ જેવા ઘેટા, ચુડેલ, શંખણીઓ આવતી જ રહે છે. અને એ દ્વારા એક મૃત્યુ ના આ બધા સાહચર્યો છે, આ બધા જે કહેવાય કે સેટ ઓફ ઓબ્જેક્ટ્સ છે કે જેના દ્વારા એ મૃત્યુના સંવેદનને આકાર આપે છે. એ કહે છે કે હું ક્ષણે ક્ષણે ભટકાતો, ટીવીમાં તમારે રોજ મરવાનું છે. હું ક્ષણે ક્ષણે ભટકાતો, આ તોતિંગ છલ રગ રગમાં રેલાયું. હું તો સાવરણીના રૂછા જેવી ભવિષ રેખા. બિલકુલ નક્કર નહીં, આછી, ક્યારે ભૂસાઈ જશે ખબર નથી. હું તો સૂતો છું જાણે અંગ વગરનો રેલો, મને વાવોલિયા ઢોળે દૂર હાથના. આ કોઈક બોલાવે છે, ચાલ 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 જલ્દી ચાલ. મૃત્યુનો સાથ. શંખણીઓ મધરાતે આવે, મધરાતે માળામાં મણકો માળામાંથી છટકે. આ માળા જે છે એમાંથી એક મણકો દૂર થાય. હું મને મેદાન બનાવી વયો જતો પરદેશ. આ કલ્પન તો જુઓ. હું મને મેદાન બનાવી વયો જતો પરદેશ. કાઠિયાવાડમાં છે સોનગઢ. વયો જતો પરદેશ, ચરોતરનો કવિ. મુગટ વગરનું માથું. આ બધા મુક્ત સાચાર્યોને આપણે ભેગા કરીએ. હું મળદાની આંખોમાં તરવા લાગ્યો. એમાં હું સિમેન્ટનું પગલું, મિત્રો સિમેન્ટનું પગલું એટલે પગલીનો પાડનાર દ્યોને રન્ના દે નહીં, સિમેન્ટનું પગલું. અહીંયા જે વંશહીનતા, પરંપરાહીનતા, હવે હું મારી પાછળ કોઈ નથી. બાપનું મુછ ઠરેલું નામ ચોપડે ઉધરાયું. જુઓ તમે, મુછ ઠરેલું નામ ચોપડે ઉધરાયું. રક્ત તણો રણ પડગો મારો પટકાયો. મારા રક્તનો પડગો ના પડ્યો. આજે સંતાન, એષણા, એક વંશવેલો એષણા, એ બધા ઉપર પૂર્ણ વિરામ છે. કોઠે એને નહીં જન્મેલું બાળક કળશે, દેહ વગરના બાળક જન્મે મનની યોનિમાંથી. મારી સગી નજર સો જફર. હવે મિત્રો જફર, બહાદુર શાહ જફર, મારી સગી નજર સો જફર. બાબરથી બહાદુર શાહ જફર સુધી મોગલ વંશ ચાલ્યો. બાબર પહેલો, જફર છેલ્લો, જફર પછી કોઈ નહીં. તો આ કાવ્ય નાયક જે એની વાત કરે છે એ છે આ જફર, એટલે અંતિમ. અહીંયા પણ મારા પછી હવે કોઈ નથી. અને એટલે એને યાદ આવે ને માણસને, જેમ બાબર નામા બાબર હોય, વ્હીલ બનાવવાનું. તો એ વ્હીલ બનાવે તો આ કવિ શું વ્હીલ બનાવે? એ કહે છે કે મારી પાસે તો એક વસ્તુ છે. શું? ગીરવે મૂકવા માટે. શું છે? એ તો સાચા સીમ ઘરેણા ઝંખાયા તે ગીરવે મૂક્યા. હું અહીં આવી ગયો છું, મને મારી સીમ બહુ ગમતી હતી. સીમ ઘરેણા તમે જુઓ કે આ રાવજી જ બનાવી શકે. મહુડલ ટેકરીઓ આ રાવજી જ બનાવી શકે. બંને શબ્દો શબ્દકોશના છે, પણ આ કલ્પ્ય છે. સીમ ઘરેણા, સીમ રૂપી ઘરેણા, એક કૃષિ કવિને સૂજે એવું કલ્પન છે. અને એને થાય છે કે આ બધાને શું રસ પડશે મારી વાત. આ સીમ ઘરેણા ઝંખાયા તે ગીરવે મૂક્યા. એટલે કહે છે કે આ કોયલ કંઠી પેન હવે કકળે છે. કકળે છે આ પેન. હજી જીવવાનું તો છે જ, આવા દિવસો કાઢવાના છે બિછાના પર. હજી ગીધના પંછાયા અથડાતા કાને. ગીધ જયારે યાદ આવે કે ડેડ બોડી હોય ત્યારે, હમણાં આપણે જોયા બધા કોરોના. હજી ભાંગેલા ગામ પેનમાં ઉતરે.
MV ની ટીકડીમાં સંધાયા શ્વાસ અમારા, જે રોજ આપવાની MV ની ટુકડી, MB સ્ટ્રીમથી હજી ચણાતા મકાન જૂના. MB સ્ટ્રીમથી આ જીવી રહ્યા છે, MB સ્ટ્રીમ રોજ લઈ લઈને, MV ની ટીકડી લઈ લઈને, મકાન જૂના, યુવાનીમાં જૂના ને. આ મીરાબાઈ નથી, જૂનું રે થયું દેવળ જૂનું થયું. અહીંયા મકાન જૂનું થયું પણ યુવાનીમાં. પીળે રે પાને લીલા ઘોડા ડૂબ્યા. બીજી એક કવિતા યાદ કરીએ તો યુવાનીમાં મરણાસન સ્થિતિ. એટલે એ કહે છે કે મારી સૈયાથી આરંભાયો મોટો વોર્ડ. વોર્ડ છે ત્યાં. વોર્ડમાં દિવાસળીની વેરાયેલી 100 સળીઓ. તમે જુઓ કે એ દર્દીઓ નથી કહેતો, 100 દર્દી જ શું કહે છે? દિવાસળીની વેરાયેલી 100 સળીઓ. એક વાર થવાનું ભપ પતી ગયું. માથું છે, શરીર નથી, દિવાસળીની સળીઓ. આ કલ્પન જુઓ ધરતી માટે. મારા વોર્ડમાં દિવાસળીની વેરાયેલી 100 સળીઓ. એટલે રાવજીએ જે અનુભવ્યું છે આ વિશ્વને ક્ષયના એક દર્દી તરીકે. અને કેવા છે આ દર્દીઓ? દરેકની મુઠ્ઠીમાં પડ્યો પડ્યો ગંધાય અનાગત. હવે શું થશે? આજે આ દિવાસળી ઉલવાઈ, આજે આ ઉલવાઈ. કોરોનામાં થાય છે, 5મા ઘેરે મર્યા, 3જા ઘેરે મર્યા. અને આ મરણનો અથાર ભય. દરેકની મુઠ્ઠીમાં પડ્યો પડ્યો ગંધાય અનાગત. દરેકની મુઠ્ઠીમાં ઉકેલ અમૃત જૂની વાવ. કોઈ કહે છે કે પેલી વાવનું પાણી પીવડાવો, કોઈ આમ કે તેમ કે. દરેકની મુઠ્ઠીમાં સળગતા મસાણ જૂના. કાળ પાથર્યો ચંદન ચંદન દરેકની મુઠ્ઠીમાં. બધા એમ થાય છે થોડા દિવસ પછી મને પણ ચંદનનું એક લાકડું મુકાશે ને વાર્તા પૂરી. અને આની વચ્ચે કોઈક મળવા આવે ને કે કેમ છો કવિ. અરે જીવવાના ફાંફા છે. એટલે વચ્ચે જરા કોમિક રિલીફ આપે છે કવિતામાં. લોકો મને કવિ કહે છે નહીં, એ જરા આનંદની વાત કહેવાય. આ દિવસોમાં તમને કોઈ કવિ કહે રોજ સવારે ગિલોલમાંથી છટકેલા પત્તરસો આવું તેજ વિશ્વમાં. રોજ નવી સવાર જીવી ગયા છે. રોજ સવારે સુવાવડા મનના સંભળાતા પડખા ધીમે ધીમે. આ જે સુવાવડું મન જે જન્માવે છે, ઝંખનાઓ જીજી વિશાળ. રોજ સાંજ પડે છે ત્યારે મૃત્યુનો ભય ને સવારે વળી પાછું એમ થાય છે કે જીવી જઈશ. એટલે ગરાસણીના સંદર્ભો, ગરાસણી આલો, આ પણ એની જાતીય ઝંખનાઓ પણ અહીંયા આવી છે. પાપણથી સૂર્ય ઉદય થાતો, પાપણ બીડું કે પટ સૂરજ થાય સપૂજો. પાપણથી જ જીવવાનું છે, સૂર્ય કઈ બહાર તો જવાનું નથી. એટલે રિયલ વર્લ્ડ છીનવાઈ ગયું છે. એટલે સરિયલ વર્લ્ડમાં જીવે છે, સ્વપ્નોથી જીવે છે, સુરતીઓથી જીવે છે, સીમ ઘરેણા યાદ કરે છે. અને એટલે સરિયલ સ્વપ્ન આવે ઘણી વાર. 1000 વડલા અદ્ધર પદ્ધર ઉડે, આડા અવળા જગે આગિયા. ગયા બરોડા, પ્રયોગ, પેરિસ, સિલોન, કાશી, જાપાન, રશિયા, કલકત્તા પર ચક્કર વક્કર લચ્ચર પચ્ચર સાધુઓ પર 1000 નદીઓ કરોડ પાલવ ફફડે. 1000 નદીઓ કેરા કરોડ પાલવ ફફડે. તમે જુઓ આ કેવું કલ્પન છે. 1000 વડલા અદ્ધર પદ્ધર ઉડે, આડા અવળા જગે આગિયા. ગયા, ગયા એટલે સ્થળ, ગયા બરોડા, પ્રયાગ, પેરિસ, સિલોન, કાશી. આડા અવળા નામો, જ્યાં કેટલાક નામો એવા છે જ્યાં સરાવાની વિધિ થાય, જ્યાં મરવાની વાત. ગયામાં, પ્રયાગમાં, કાશીમાં. એટલે કવિને એમ થાય છે કે હું જીવતો જ નથી. ઘણી વાર છે કે જીવું છું. આજે બધા ક્ષયમાં થયેલું આત્મદર્શન. ઘણી વાર તો છું જ નથી કે બળવા માટે જન્મ્યો ક્યાં છું એવું લાગે. આવી દુનિયા માટે વચ્ચે ઊંઘ કાનમાં મૂકી આખી રાત જાગતો કૂતરા તમરામાં ફરું. કે ઘણી વાર તો જીવવાનું આ લફરું પણ બીજા માથે નાખું. જીવવું જ નથી, આ શું જીવીને કરવાનું? સૂતો સૂતો સોનગઢ પર હાથ ફેરવું. જે ટેકરીઓ પાસે મારે જવું હતું અહીંથી. લો સ્ટોપ કર્યું આ લપ. તમને થશે કે રાવજી શું બોલ્યા કરે છે,
તો લો આ સ્ટોપ કર્યું, લપ, પોતાની કવિતાને લપ કહેવા સુધી પણ એ પહોંચી જાય છે. એને ખબર છે કે આ મારું દુઃખ છે, અન્યોને મન રસની કથા. એટલે આ કે છે કે કોઈ આવે છે મળવા, મેં કહું ને માખીની જેમ નિસ્વાર્થ નહીં, કાઢી આવી પડે ખબર, જઈએ છીએ. જરી જેવા જીવવા ઉપર દાન વાગતું, જરી જેટલા જીવવા ઉપર દાન વાગતું. કોઈ દાનમાં ફ્રૂટ આપવા આવે, વાગે છે. કેટલા દિવસ જીવવાને એમાં કેટલું દાન લેવા. જરી જેટલા જીવવા ઉપર દાન વાગતું, મારી સપનાળી ઊંઘોને ઉઠ્યા ફરફોલા. જો આ જે ત્રિજ્યા હવે ગણવી પડે, તમારે એક દાખલો ગણવો પડે. મારી સપનાળી ઊંઘોને ઉઠ્યા ફરફોલા. જો આપણને એક ફરફોલું થાય ને ઊંઘ ના આવે, ફોડલો હોય તો ઊંઘને ફરફોલું થાય તો શું થાય? અને સપનાળી ઊંઘો ફરફોલા થાય તો શું થાય? સ્વપ્ન છીનવાઈ ગયા. ઊંઘ આવે તો સ્વપ્ન આવે ને, એટલા જંતુ વધી ગયા. એટલે કવિએ છેલ્લે બહુ સરસ, મારી સપનાળી ઊંઘોને ઉઠ્યા ફરફોલા. અને તો શું થાય? હું આવ્યો છું હવે અંતહીન નિદ્રા ઘડવા. હવે એવી નિદ્રા, અંતહીન નિદ્રા. કવિ આ રીતે સ્વપ્ન મૂડી છીનવાયા પછી જીવવા માંગતો નથી. રોગ વકરી ગયો છે અને રાવજી પણ અંતહીન નિદ્રામાં પડી ગયો. પણ એ ચિરંજીવી છે, એના શબ્દથી એ આપણી વચ્ચે છે. એટલે આ સંબંધ કવિતા એક મુક્ત સાહચર્યમાં આધુનિક સંવેદનની કવિતા. પણ મિત્રો, તડકો કે સંબંધ જેવી રચનાઓ, પ્રમાણ જેવી રચનાઓ પણ આપણે વાંચવી જોઈએ, ભલે પરંપરાગત રચનાઓ નથી. એમાં કાવ્યને નિરાતે ખોલવાનું સુરેશ જોશીએ જે આપણને રીત શીખવી છે, ક્લોઝ રીડિંગની, તો આપણે કવિની વધુ નજીક થઈ શકીએ અને આપણે કાવ્યનો અનુભવ આપણો અનુભવ બનાવી શકીએ. આશા રાખું છું કે આ કાવ્યનો આસ્વાદ આપને ગમ્યો હશે. તો આપ સૌ ભરત વાક્ય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બટન પ્રેસ કરજો અને આપના પ્રતિભાવો જણાવજો. અને કોઈ કૃતિ, કોઈ સર્જક, કોઈ મુદ્દાઓ વિશે સૂચન પણ કરજો. એવી આશા સાથે આજનું વક્તવ્ય હું અહીંયા પૂર્ણ કરું છું. આભાર.